વધુ એક મહત્વના સમાચાર અમદાવાદથી મળ્યા છે કે જ્યાં અમદાવાદમાં 9 સ્થળોએ ઈડીના દરોડા. અનસ ગ્રુપ અને તેના ભાગીદારોને ત્યાં ઈડીના દરોડા. એમ્બર ટેબોકો અને ઉમદા ટેબોકો બ્રાન્ડ હેઠળનું કરાય છે ઉત્પાદન. સમા ફિલ્ટર ખૈની બ્રાન્ડ હેઠળ કરાય છે પેકેજિંગ. દરોડા દરમિયાન ઈડીને 1.1 કરોડ રોકડ જપ્ત કરી છે. 33.34 લાખ રૂપિયાની વિદેશી ચલણી નોટ મળી આવી છે. 1.6 કિલો વજનના વિદેશી ચિહ્નવાળા 16 સોનાના બાર જપ્ત કરી લેવામાં આવ્યા છે. તો સોનાના બારની કિંમત આશરે 2.5 કરોડ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. 80 કિલોના 168 ચાંદીના બાર જપ્ત કિંમત આશરે તેની 2 કરોડ છે. અનસ ગ્રુપના ભાગીદારો અને પરિવારજનોની દુબઈમાં મિલકત હોવાની પણ માહિતી સામે આવી. આ તપાસ દરમિયાન ગુનાહિત દસ્તાવેજો અને પુરાવા મળી આવ્યા છે. ફેમા કાયદા હેઠળ ઈડી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.